ટ્રસ્ટ તરફથી આપ સૌનું અને આજના વક્તા શ્રી સચિનભાઈ કેતકરનું સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું. 2 મિનિટ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે વાત કરું તો એટલો સમય મને સહન કરવા વિનંતી. નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટનું ફ્લેગશિપ પ્રોજેક્ટ કહેવાય એવું કામ છે જેને વિશે નિરંજનભાઈએ પોતે સ્લોગન આપેલું, માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી. એને અનુલક્ષીને છેલ્લા 2 વર્ષથી ટ્રસ્ટ લગભગ 15 જેટલી સ્કૂલોના 1000 જેટલા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ઉપર પ્રભુત્વ સુધરે એ માટે પ્રયત્ન કરી રહ્યું છે. અને આની મુખ્ય વાત એ છે કે અંગ્રેજી ઉપરનું પ્રભુત્વ ચાર દિશામાં, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એ ચારેમાં એમનું પ્રભુત્વ સુધરે એવો પ્રયત્ન થઈ રહ્યો છે. એને માટે સ્પેશિયલ ટેક્સ્ટ બુક વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે ખાસ એક્સપર્ટ્સ દ્વારા રચેલી પેનલ તરફથી તૈયાર કરવામાં આવ્યા છે. અને તેનો પ્રતિભાવ સ્કૂલો, એટલે સ્કૂલોમાં શિક્ષકો, સ્કૂલની મેનેજમેન્ટ, ભણતા વિદ્યાર્થીઓ બધા તરફથી ખૂબ એન્કરેજિંગ છે. એટલે એ એક પ્રોજેક્ટ નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટનો, જેને અમે ફ્લેગશિપ પ્રોજેક્ટ કહીએ છીએ. તદુપરાંત દર વર્ષે એક મેમોરિયલ વ્યાખ્યાન અને મેમોરિયલ એવોર્ડ, જે અનિયતકાલીન છે, તે આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી સ્કોલરશિપ આપવામાં આવે છે, જેને વિશે ચૂંટેલા વિષયો જે સિલેક્ટ કર્યા હોય છે, જેમને સ્કોલરશિપ મળે છે, તે વિદ્વાનોએ. પબ્લિકેશન્સમાં પણ અમે ઘણું સારું કામ કર્યું છે. છેલ્લું પુસ્તક છે નિરંજન ભગતના અનુવાદો, જેમાં 2 કવર વચ્ચે નિરંજન ભગતના જેટલા મળ્યા છે તેટલા અનુવાદો સંગ્રહ કર્યા છે. તદુપરાંત અમે નિરંજનભાઈના મળેલા પેપર્સમાંથી આર્કાઇવ્સ તૈયાર કરી રહ્યા છીએ, જે કામ લાંબો સમય ચાલશે અને અલ્ટિમેટલી એ બધા જ ઓનલાઈન ઉપલબ્ધ થાય બધાને માટે એવો પ્રયત્ન છે. આટલી વાત કરીને શ્રી સચિનભાઈ હું ફરીથી સ્વાગત કરું છું અને ટ્રસ્ટ તરફથી તેમને મેમેન્ટો આપું છું. રાજેન્દ્રભાઈને વિનંતી તે વક્તાનો પરિચય આપણને આપે. થેન્ક યુ. સચિનભાઈનો અને મારો પરિચય જરા વિશિષ્ટ છે. એમાં જ મારો પરિચય આરંભ થયો અને મારો એક કાવ્ય કબૂતર, 35-40 લઘુકાવ્ય કબૂતર ઉપરના, એમનો અનુવાદ અંગ્રેજીમાં એમને કર્યો. ત્યારથી અમારો પરિચય થયો. પણ મૂળભૂત રીતના સચિનભાઈ કવિ છે, મરાઠીમાં એમના કાવ્ય સંગ્રહ છે અને એક ઉત્તમ અનુવાદક છે. આપણે સૌને ગર્વ લેવા જેવી બાબત એ છે કે નરસિંહ મહેતાના પદોનો અંગ્રેજીમાં અનુવાદ સચિનભાઈ કરેલો છે. બહુ મેજર વર્ક છે. આપણે ગુજરાતી રીતના રડિયા છીએ કે આવા મરાઠી કાકા સાહેબ કાલેલકરથી સચિનભાઈ સુધી આપણી સાહિત્યની સેવાઓ આપણને આપે છે. એમના એ ઉપરાંત અત્યારે જે સૌથી મહત્વનું કામ સચિનભાઈ કરી રહ્યા છે એ છે કે મરાઠી સાહિત્યનો ઇતિહાસ લખી રહ્યા છે. એ ખૂબ મહત્વનું પ્રદાન એમનું આ સંશોધન ક્ષેત્ર રહેશે. એટલે એક ઉત્તમ કવિ, એક ઉત્તમ અનુવાદક, ગુજરાતીમાંથી અંગ્રેજી, મરાઠીમાંથી અંગ્રેજી, કેટલાક મરાઠીમાં પણ એમને અનુવાદ કર્યા છે. બાયલિંગ્વલ, અને એમનો સર્જન જે છે કવિતાનું એ 2 ભાષામાં છે, મરાઠી અને અંગ્રેજી.
એ રીતના એ એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. બહુ જ અભ્યાસુ છે અને અનુવાદમાં તો મને ઇન્ડિયન લિટરેચરનો એક એવોર્ડ પણ એમને સાહિત્ય અકાદમી આપેલો છે. સચિનભાઈ એક બહુ સહૃદય મિત્ર તરીકેનો અનુભવ, એક ઉત્તમ મનુષ્ય હોવાની પણ આપણા ચિત્ત ઉપર છાપ પાડે. એમના અનેક પાસાઓ છે, ખાસ તો 7 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે અને એમનું આ વિવેચાત્મક અભિગમ, સર્જનાત્મક અભિગમ અને અનુવાદની દ્રષ્ટિએ સાહિત્ય એમ સમગ્રપણે એમની એક વિશિષ્ટ ભાગ મરાઠીમાં, ગુજરાતીમાં અને આપણે ભારતીય આંતરરાષ્ટ્રીય સ્તરે એમની ઓળખ ઊભી થઈ છે. હું સચિનભાઈને વિનંતી કરું કે હવે એમનું આજનું વક્તવ્ય આપણી સમક્ષ રજૂ કરે. સચિન. આભાર. સૌથી પહેલાં તો હું રાજેન્દ્રભાઈ અને નિરંજન ભગત ટ્રસ્ટના આભાર માનું છું કે અહીંયા વ્યાખ્યાન માટે બોલાવીને સન્માન કરે મારું. અને નિરંજન ભગત જેવું મોટું નામ સાથે જોડાયેલી સંસ્થા હોય અને મને વ્યાખ્યાન આપવા માટે બોલાવે એ મારા માટે બહુ મોટો માન છે. એટલે એના માટે હું વિશેષ આભાર માનું છું. હું ગુજરાતી વાંચી શકું છું, લખી શકું છું, બોલી શકું છું, પણ વ્યાખ્યાન આપવા જેટલી હિંમત મારામાં નથી. એટલે હું મારી માતૃભાષામાં વ્યાખ્યાન આપીશ અને સાથે ગુજરાતી પણ મિક્સ કરતો જઈશ. શ્રી નિરંજન ભગત એ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદનો પાયો નાખનાર વ્યક્તિમાંથી એક હતા, એવી રીતે અમે વાતો કરતા હતા હમણાં. અને અનુવાદ એમના માટે બહુ મહત્વનો અને કેન્દ્ર સ્થાની હતો. હવે મારું કામ પણ આધુનિક સાહિત્ય અને અનુવાદ સાથે જ જોડાયેલું છે, એટલે એક રીતે એ રીતે પણ એક કનેક્શન આવે. અને નિરંજનભાઈની જે દ્રષ્ટિ હતી એ ગ્લોબલ હતી, વૈશ્વિક હતી અને એ સ્થાનિક સંદર્ભોમાંથી જોતા હતા વૈશ્વિકને. ગ્લોબલ અને લોકલને બ્રિજ કરવા માટે અનુવાદ અને ભાષાંતરની ક્રિયા એ સૌથી મહત્વની હોય છે. અને જે હમણાં વાત કરી આપણા પારેખ સાહેબે કે ઉત્તમ અંગ્રેજી અને માધ્યમ ગુજરાતી, એટલે ગુજરાતી છોડ્યા વગર તમે અંગ્રેજી મજબૂત કરી શકો, એ બહુ મોટો વિચાર છે. અને આપણે ત્યાં એને ક્યાં તો ગુજરાતી ક્યાં તો અંગ્રેજી એવું કરી દેતા હોય છે કે આપણે જ્યારે અંગ્રેજી લઈએ ત્યારે ગુજરાતી છોડી દેવાની વસ્તુ છે એવું માનીને આપણે ચાલતા હોઈએ છીએ. આપણા શિક્ષણમાં મોટાભાગે આ પ્રકારની પોલિસી ક્યાંક વણી લેવામાં આવી છે, જેને અમુક ભાષા વિજ્ઞાનીઓ સબટ્રેક્ટિવ બાયલિંગ્વલિઝમ કહે છે, કે એવા પ્રકારનું બાયલિંગ્વલિઝમ જે એક ભાષા તમે આત્મસાત કરો ત્યારે બીજી ભાષા તમારી છૂટતી જાય. બીજું બાયલિંગ્વલિઝમ એડિટિવ બાયલિંગ્વલિઝમ હોય છે, જ્યાં તમે બીજી ભાષા અવગત કરો ત્યારે તમારી પહેલી ભાષા મજબૂત બને અને સાથે બીજી ભાષા પણ મજબૂત બને. તો આ એડિટિવ રિલેશનશિપ અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં હોવી જોઈએ એવું માનનારામાંથી ભગત સાહેબ હતા. અને એ જ વિઝનને ક્યાંક સ્પર્શવા માટે સમકાલીન અમેરિકન કવિતા ઉપર હું ટૂંકમાં વાત કરીશ અને વચ્ચે વચ્ચે હું ગુજરાતી પણ વાપરતો જઈશ. બેઝિક કામ છે મરાઠી સાહિત્ય પર અને ગુજરાતીમાંથી અનુવાદો કરું છું. અને મરાઠી સાહિત્ય પણ સમકાલીન મરાઠી સાહિત્ય, જેને વૈશ્વિકરણનો સંદર્ભ જેમાં મુખ્ય આવતો હોય 90 પછી, એ સમયગાળાનું સાહિત્ય મારો મહત્વનો એરિયા છે સંશોધનનો. હવે જ્યારે આપણે 90 પછીની મરાઠી કવિતાઓ કે ભારતીય કવિતાનો વિચાર કરીએ ત્યારે વૈશ્વિકરણના ક્યાંક અસર કેવી રીતે જોવા મળે છે મરાઠી કવિતાઓ પર, એનો અભ્યાસ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે અમેરિકા તરફ જઈએ છીએ ત્યારે આપણને એવું લાગતું હોય વૈશ્વિકરણ એટલે જાણે અમેરિકન સંસ્કૃતિનું વૈશ્વિકરણ થયું છે એવો એક ભ્રમ ઘણો ફેલાયેલો હોય છે. એટલે ક્યાંક તેને મેકડોનાલ્ડાઇઝેશન કહે છે, ગ્લોબલાઇઝેશન એઝ મેકડોનાલ્ડાઇઝેશન. પણ એ એટલું સાચું નથી, કેમ કે વૈશ્વિકરણે અમેરિકાને પણ મૂળભૂત રીતે બદલી નાખ્યું છે. એ અમેરિકા જ નથી જે 70 ને 80ના દાયકામાં
લોકો જોતા હતા આજનું અમેરિકા તદ્દન અલગ છે અને એ પરિવર્તન સમકાલીન અમેરિકન કવિતામાં જોવા મળે છે. એના વિશે હું ટૂંકમાં વાત કરીશ. અને જ્યારે વિશ્વ સાહિત્યની વાત થાય ત્યારે એ બહુ વ્યાપક અને વિસ્તૃત એવો વિષય થયો એટલે મેં એવું નક્કી કર્યું કે એક સ્પેસિફિક સાહિત્યને જ જોઈએ આપણે અને એમાં જે પ્રવાહો અને વલણો હોય તે આપણે બીજા સાહિત્યમાં પણ જોવા મળે છે અને એને જ કદાચ વૈશ્વિકરણ કહેતા છે કે જે અમેરિકામાં થાય તે બીજી જગ્યાએ પણ થાય અને અમેરિકન સાહિત્ય એ વિશ્વ સાહિત્ય એ રીતે બન્યું છે. તો આજનું અમેરિકન સાહિત્ય કેવું છે, ખાસ કરીને કવિતા, એના ઉપર મેં ફોકસ કરવાનો વિચાર કર્યો પણ એમાં પણ એક જ વિષયનું એક સૂત્ર મેં પકડ્યું અને તે સેલ્ફ પોર્ટ્રેટની થીમવાળા કાવ્યો. સૌથી જાણીતું કાવ્ય એ સિરીઝમાં આ ચિત્ર ઉપર આધારિત જ્હોન એશબરીનું જ કાવ્ય છે, સેલ્ફ રિફ્લેક્શન્સ ઇન અ કોન્વેક્સ મિરર. અને એ એક્સપ્રેસિસ જેને કહેવાય એ એક ફિગર ઓફ સ્પીચ છે, એક અલંકાર છે જેમાં તમે ચિત્રકલા પર આધારિત કાવ્યો બનાવો છો, તેને એક્સપ્રેસિસ કહેવાય. એક્સપ્રેસિસ ના પ્રકારનું કાવ્ય છે આ. પણ એના પછી ઘણા કાવ્ય જોવા મળ્યા અને હું ઇન્ટરનેટ પર સર્ચ કરતો તો લગભગ મને 80 થી 100 કાવ્ય મળ્યા અમેરિકન સાહિત્યના જેનું શીર્ષક સેલ્ફ પોર્ટ્રેટથી શરૂ થતું હોય. તો એક જ વિષય પર હું ફોકસ કરવા માંગીશ અને આ છે સેલ્ફ પોર્ટ્રેટ કોન્વેક્સ મિરર 1524 રેનેસાં પેઇન્ટર પાર્મેજિયનો, જેના પર જ્હોન એશબરીનું બહુ જાણીતું કાવ્ય છે. આ એક કાવ્ય છે અને 2019 સાલમાં આવ્યું હતું એટલે એકદમ રિસેન્ટ છે અને હું વાંચું છું. સેલ્ફ પોર્ટ્રેટ ઓફ લાઇબ્રેરિયન વિથ T.S. Eliot's પેપર. એલિસન રોલિન્સ એ કવિયત્રી છે, પોતે લાઇબ્રેરિયન છે અને લાઇબ્રેરિયનનો સંદર્ભ એના કાવ્યમાં આવતો હોય છે, બોર્જિયસની પણ વાતો કરતી હોય છે. તો આ એનું કાવ્ય છે. જ્યારે 2020 સાલમાં T.S. Eliotના નવા પત્રો પબ્લિક કરવામાં આવ્યા હતા. એમણે એમિલી હેલ નામની એમને એ હતી, એની ફ્રેન્ડ હતી જેને એમણે લખ્યું હતું અને તેના લગભગ 1000 પત્રો છે જે પબ્લિક થયા. તો આ કવિતા 2019 સાલમાં છે, એક વર્ષ પહેલા. તો આ એની કવિતા છે. In the year 2020, T.S. Eliot's paper will be unsealed. Let us go then, you and I. Let us take the dust in our claws, lap the hundreds of letters filling secrets into the wasteland of our irreverent mouths. Have we no count? Have we not trained to know good things come to those who wait? Each year we gather round the cave, we don our Sunday best, come to see what young news has risen from the dead. અહીંયા સંદર્ભ એમિલી હેલના પત્રોનો છે. Tomorrow brings the past wrapped in plastic eggs, the seal of history broken in present tense. Storage units preserve our culture's haunted house. The canon is merely a ghost story. Write a poem after me, before I am gone, and please do not include rest in peace. Only those who have forgotten go undisturbed. Only things kept in the dark know the true weight of light. એનો સંગ્રહ છે લાઇબ્રેરી ઓફ સ્મોલ કેટાસ્ટ્રોફીઝમાંથી, એનો પહેલો જ સંગ્રહ છે. અને મેં એટલા માટે લીધો છે કે ક્યાંક એ સેલ્ફ પોર્ટ્રેટની વાત આવે છે અને એશબરીનો જે કાવ્ય છે સેલ્ફ પોર્ટ્રેટ કોન્વેક્સ મિરર, એની સાથે તુલના કરવામાં એમાં આપણને ઘણું મળી શકે એવું છે. એલિસન રોલિન્સ અશ્વેત કવિયત્રી છે અને જ્હોન એશબરી એ શ્વેત કવિ હતો. તો આ એક પહેલો સૌથી અગત્યનો ફરક આ જ છે કે અમેરિકન વ્યક્તિ આજે જો જ્યારે અરીસામાં જોઈ છે ત્યારે પહેલાં 70 દાયકામાં જ્યારે એશબરી લખતો હતો ત્યારે ચિત્ર એક શ્વેત વ્યક્તિનું હતું, મોટાભાગે પુરુષ.
આજે જો જુએ છે ત્યારે શ્વેત વ્યક્તિ તો નથી જ અરીસામાં, અમેરિકન અરીસામાં. તો મારી જે દલીલ છે આખી તો એ છે કે આ જે પરિવર્તન આવ્યું છે એની પાછળ ગ્લોબલાઇઝેશન એ સૌથી અગત્યનો કોન્ટેક્સ્ટ એમાં છે, ઐતિહાસિક સંદર્ભનો. અને પછી મેં જે સર્ફ કરતા આ મને જાણવા મળ્યું કે એશબરીની પેઢીના કવિઓ જેમ કે ડેરેક વોલકોટ, જોરી ગ્રેહેમ, ડેવિડ ગ્રેહેમ, રોબર્ટ ક્રીલી, જોઆના રોસન, ફ્રેન્ક બિડાય, એ બધાએ પણ આ પ્રકારના કાવ્યો લખ્યા છે, સેલ્ફ પોર્ટ્રેટને પકડીને. હવે બીજા લગભગ 70 જેટલા કાવ્યો, એટલે 10 કાવ્યો આગલી પેઢીના, જે પાછળના આવે છે 70 મળ્યા મને, એનાથી વધુ હશે. એ બધા અશ્વેત લોકોએ લખ્યા છે, પીપલ ઓફ કલર કહીએ મોટા ભાગે. એટલે એમાંથી સૌથી અગત્યનું નામ રોબિન કોસ્ટ લુઇસ, ધ આર્ટ સેલ્ફ પોર્ટ્રેટ એઝ એફ્રોડિટ યુઝિંગ હર ડ્રેસ ફોર અ સ્નીર. પછી રોજર રીવ્સ છે, ડેવિડ રોડરિક છે, ઓશન બુયોંગ, ચેન આઈની નેઝુકુમાતિલ, ડેબોરા પાર્ડીસ અને લોરેન અબુનાઝર એમના મુખ્ય કાવ્યો છે. ડાયના સ્યુસના સંગ્રહમાં એક્સપ્રેસિસ ઘણીવાર આવે છે. એ પેઇન્ટિંગ્સને બેઝ કરીને લખતી હોય છે કવિતાઓ. એમાં સેલ્ફ પોર્ટ્રેટ વાળી થીમવાળા ઘણા કાવ્યો જોવા મળે છે. તો સેલ્ફ પોર્ટ્રેટ એક જોનર છે ચિત્રકામનો, અને એનો સંબંધ સીધો રોમેન્ટિસિઝમ સાથે છે અને આધુનિકતા સાથે છે. કેમ કે માણસ પોતાને અલગ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ તરીકે જોવાનું શરૂઆત કરી એણે. તો એ જે ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ છે, ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ છે, ઇન્ડિવિજ્યુઅલિસ્ટ સબ્જેક્ટ છે, એ 19મી સદીથી દેખાવા માંડે છે પશ્ચિમમાં. અને એની સાથે નાર્સિસિઝમ પણ છે, અને હ્યુમેનિસ્ટિક બુર્જવા ઇન્ડિવિજ્યુઅલિઝમ. અને આ જે વિચારધારા છે એ લગભગ સમગ્ર અમેરિકન સાહિત્યમાં જોવા મળે છે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક વોઇસ ઇઝ અમેરિકન વોઇસ. એટલે નોન કન્ફોર્મિઝમ જેને આપણે કહીશું એ અમેરિકન સાહિત્યનો મૂળભૂત ધર્મ કહીએ તો ચાલે. તો ગ્લોબલાઇઝેશન અને આધુનિકતા એની વચ્ચે શું સંબંધ છે? તો એક વચ્ચે સંજ્ઞા આવી હતી જેને પોસ્ટ મોડર્નિઝમ કહે છે. હવે કોઈ વાપરતું નથી ખાસ, એ લગભગ આઉટ ઓફ ફેશન થઈ રહી છે. પણ એ શું હતું એના વિશે ઘણી ચર્ચાને દરેક પાછલી સદીમાં ચાલી. પોસ્ટ મોડર્ન એટલે શું? અને એક ડેવિડ એન્ટિન નામના કવિ છે જે કહેતા કે વોટ ઇઝ પોસ્ટ મોડર્નિઝમ? જે મોડર્નિઝમ તમે સમજો છો એના આધારે નક્કી થાય છે કે તમે પોસ્ટ મોડર્નિઝમ કોને કહેશો. પણ એ અલગ રીતે મૂકે છે. Your understanding of modernism determines the postmodernism that you get. તો આધુનિકતા કોને કહેવી અને ઉત્તર આધુનિકતા કોને કહેવી એના ઉપર દલીલો ઘણી બધી ચાલી. 90ના દાયકાઓ સુધી અને પછી અમુક લોકોએ એવું પણ કહ્યું કે હવે પોસ્ટ મોડર્નિઝમ ઇઝ ફિનિશ ઇન ધ 90s. તો મારો પોતાનો અભ્યાસ એવું કહે છે કે જેને આપણે પોસ્ટ મોડર્નિઝમ કહીએ છીએ ખરેખર તો ગ્લોબલાઇઝેશન છે, અને આધુનિકતાનું જ એ એનો આગલો ફેઝ કહી શકાય એ રીતે જોવું પડે. અને એન્ટની ગિડન્સ નામના સોશિયોલોજિસ્ટ જે કહે છે કે ઇટ્સ કોન્સિક્વન્સ ઓફ મોડર્નિટી. ગ્લોબલાઇઝેશન ઇઝ અ કોન્સિક્વન્સ ઓફ મોડર્નિટી. અને એ એવું પણ કહે છે કે જેને આપણે પોસ્ટ મોડર્નિઝમ કહીએ છીએ તે ખરેખર તો ઇન્ટેન્સિફાઈડ મોડર્નિટી છે. એટલે એવું નથી કે મોડર્નિઝમ જે હતું તે ખતમ થઈ ગયું અને હવે પોસ્ટ મોડર્નિઝમ નામની કોઈ નવી. અને અમેરિકામાં આવું બધું ઘણું ચાલે કે કોઈ ન્યૂ આવે બજારમાં તો એ માર્કેટિંગ લેવલ તરીકે બહુ કામ લાગે. તો સેલ્ફ પોર્ટ્રેટ્સ ઇન અમેરિકન લિટરરી મિરર ઇન 20th century આર મોસ્ટલી વ્હાઇટ એન્ડ કોન્વેક્સ એવું જોવા મળે છે આપણને. અને પછી બીજા વિશ્વયુદ્ધ પહેલા ઘણી બધી ચળવળોમાંથી એક આધુનિકતાવાદી છે જેમાં એઝરા પાઉન્ડ, એલિયટ, કાર્લસ વિલિયમ્સ, ગિલ્ડા ડુલિટલ, વોલેસ સ્ટીવન્સ આ બધા બહુ જાણીતા નામો છે. અને એના કેન્દ્રમાં
ઇમ્પર્સનાલિટીનો એક વિચાર છે. જે રોમેન્ટિસિઝમ સેલ્ફ ઓબ્સેસ્ડ હતું વધારે પોતાની ફિલિંગ સાથે, ત્યાં એલિયટ જેવા લોકો ઇમ્પર્સનાલિટીની વાતો કરે છે. અને આ પર્સનાલિટી વિરુદ્ધ ઇમ્પર્સનાલિટી એવું એક કોન્ફ્લિક્ટ જોવા મળે છે અમેરિકન સાહિત્યમાં, જે આજ સુધી ચાલતો આવ્યો છે. અને એનો જ મેં ટૂંકમાં એક આઉટલાઈન આપી છે મારા લેખમાં. મોડર્નિઝમ પછીની પેઢી એટલે એમાં આવે છે રોબર્ટ લોવેલ, એલિઝાબેથ બિશપ, સિલ્વિયા પ્લાથ, સેક્સ્ટન, બેરીમેન સ્નોડગ્રાસ. આ બધી પણ જાણીતી જનરેશન કહેવાય અને ઘણીવાર એને પોસ્ટ મોડર્ન કહે છે, પણ રોસેનથાલ જેવા વિવેચકો એને કન્ફેશનલ પોએટ્રી એવું લેબલ આપે છે. હવે કન્ફેશનલ એ ખરેખર બહુ સારું લેબલ નથી, એ ઓટોબાયોગ્રાફિકલ જેવું વધારે છે. કન્ફેસ કરવું એટલે તમે પોતાના પાપનું કે તમે પ્રાયશ્ચિત કરવા માંગો કરવું છે, જે કોઈ કવિ કરવા નહીં માંગતું એટલે. એની સાથે એક લોકપ્રિય કવિતાનો પણ એક પ્રવાહ જોવા મળે છે અમેરિકામાં, અને તે W.H. Auden, રોબર્ટ ફ્રોસ્ટ એવા કવિઓ છે. અને પછી ફ્યુજિટિવ નામના મેગેઝિન સાથે જોડાયેલા રેન્ડલ જેરલ, જ્હોન ક્રો રેન્સમ, એલન ટેટ, રોબર્ટ પેન વોરેન, જે વિવેચક તરીકે વધારે જાણીતા છે, જેને ન્યૂ ક્રિટિસિઝમ કહેવામાં આવે છે. અને તે એમની જે થિયરી છે કાવ્યની એમના પોતાના લખાણમાં પણ દેખાય છે. અને આ જ વિવેચકો પોતે કવિઓ છે અને શિક્ષકો પણ છે, એટલે ક્યાં મોડર્નિઝમને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવામાં ન્યૂ ક્રિટિસિઝમનો ફાળો બહુ મોટો રહ્યો છે. પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આ મારી આર્ગ્યુમેન્ટ છે જે હું સામે મૂકું છું. I intend to show that the face of the protagonist in the late 20th century American poetry and the poetics of self-portrayal was mostly that of a white person. The face of John Ashbery, Bedard, Johnny Graham, Robert Creeley, David Graham and Emily Groschels. The faces reflected today are largely multiracial, multi-ethnic and gender fluid. That is a very important shift. This shift is correlated with the shift in the very definition of who an American is and can become the representative face of America today. It cannot continue being the white male protagonist of American narrative, posing as a racially unmarked, natural and universal American, himself an immigrant, a secular colonizer and ex-slave owner. The broken mirror is the mirror of heterogeneity, chaos and conflict. Its self-portraiture involves looking into a mirror and identifying with it as a self. Then the process of identification is essentially a process of misidentification, as Jacques Lacan has famously demonstrated. Not just that, the mirror used to portray the self in American poetry in the late 20th century was largely an analog mirror. The mirror today in 21st century is largely a digital mirror, and that is another important shift in American poetry in the past 30 years. I intend here to provide a brief overview of historical trajectory of American poetry after World War II till date, in order to situate contemporary movement in its historical context and argue that one cannot understand 21st century poetry without understanding the history and tradition in the previous century. And also that one of the most important transformative phenomena that has altered American poetry in 21st century is the phenomena of globalization. So Robert Lowell ના જનરેશનની જે મેં વાતો કરીએ છીએ અને ન્યૂ ક્રિટિસિઝમ, સૌથી અગત્યની એન્થોલોજી 1960માં આવે છે જેને ટાઇટલ ન્યૂ અમેરિકન પોઇટ્રી છે. અને એ ઇટ્સ અ સુપર કેનોનિકલ ટેક્સ્ટ, કેમ કે એના પછી જે કંઈ ઇતિહાસ લેખન થયું આધુનિક અમેરિકન સાહિત્યનો એ બધું આના આધારે થયું. એમણે જે બધી કેટેગરીઝ છે બનાવી છે એ, અને જે કેટેગરીઝ એમણે બનાવી છે એમાં ખાસ કરીને
બ્લેક માઉન્ટેન પોએટ્સ કહેવાય છે. ન્યુયોર્ક સ્કૂલ ઓફ પોએટ્સ લાઈક એશબરી એન્ડ ફ્રેન્ક ઓહારા. દેન સેન ફ્રાન્સિસ્કો રેનેસા કહેવાય છે અને એની સાથે બીટ્સ મૂવમેન્ટ છે. એટલે આ ત્રણ મુખ્ય કેટેગરી ગણે છે ડોનાલ્ડ એનલ in 1960. That these are the three main schools of American poetry and this is in 1960. પણ આ કેટેગરાઇઝેશનમાંથી છૂટે છે એવું ઘણું બધું છે અને કેનોનિકલ થતું નથી. એમાંથી એક છે એથનોપોએટિક્સના કવિઓ, જેમાં જેરોમ રોથેનબર્ગ અને જે એથનોપોએટિક્સની વાત કરે છે અને એની સાથે ડીપ ઇમેજ મૂવમેન્ટ કરીને બીજી એક મૂવમેન્ટ હતી જે પેરેલલ ચાલે છે. અને તેમાં ડબલ્યુએસ મર્વિન, રોબર્ટ બ્લાય, વિલિયમ સ્ટેફર્ડ, ગેલ્વે કિનેલ, લુઈસ સિમ્પસન, માર્ક સ્ટ્રેન્ડ એન્ડ ચાર્લ્સ રાઇટ એવા કવિઓ એ કેટેગરીમાં છે. પણ એવી કોઈ કેટેગરી ડોનાલ્ડ એલન બનાવતા નથી. પણ આ જે એન્થોલોજી છે એનો પ્રભાવ એટલો બધો ઊંડો છે કે એના પછી જે ચળવળો આવી કવિતાની અમેરિકામાં, તેના પર એનો પ્રભાવ ખાસ કરીને જોવા મળે છે. અને એવી એક ચળવળ છે લેંગ્વેજ પોએટ્રી. લેંગ્વેજ આ રીતે લખાય છે, એ જર્નલનું નામ હતું જેમાં કાવ્ય આવતા. અને એમનો મૂળભૂત મુદ્દો એ હતો કે કાવ્ય એ વોઇસ નથી પણ ભાષા છે. અને ડેરિડા અને હાઇડેગરના તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈને એક નવું કાવ્યશાસ્ત્ર બનાવવાનો પ્રયત્ન એમણે કર્યો. અને એમાં ચાર્લ્સ બર્નસ્ટાઇન, બ્રુસ એન્ડ્રુસ, રોન સિલિપન, લાઇન હાઇનેયમ, રે આર્મન્ટાઉ, કાર્લ કોરિચ અને સુઝન હાવ are the major poets associated with language. They are deeply influenced by post-structuralist and structuralist theory of language. So I hate voice. એવું એમનું એક સ્લોગન છે. So they want to write poetry which is not based on voice. અને આમાં આપણે ફરીથી એકવાર એલિયટનો પ્રભાવ હોય એવું લાગે છે કે તમે ઇમ્પર્સનાલિટીની વાતો કરો છો. ફરી એકવાર પર્સનાલિટી એન્ડ કન્ફેશનલ ઘણું થઈ ગયું, એના રિએક્શન તરીકે કંઈક આવતું હોય એવું લાગે કન્ફેશન કાવ્યના વિરોધમાં. ખાસ કરીને રોલા બાર્થનું ડેથ ઓફ ધ ઓથર અને ડેરિડાનો પ્રભાવ આના પર વિશેષ છે. હવે લેંગ્વેજ કાવ્યો વિશે એન્ડ્રુ ગેલ્ફી એ એક વિધાન કર્યું છે જે બહુ અગત્યનું છે. ધ મોડર્નિસ્ટ માસ્ટર merely put on the mask of impersonality, like T.S. Eliot, on the romantic ego genius, and any such exaggerated individualism led to an elitist pose of disdain for politics that itself masked an equally elitist sympathy for totalitarianism. અને એલિયટ અને યેટ્સ ને એઝરા પાઉન્ડ ખાસ કરીને એની વાતો કરે છે જે ફાસિઝમ સાથે માત્ર પ્રભાવિત નહોતા, એને સમર્થક હતા. એટલે ઇમ્પર્સનાલિટીના મોહરા પાછળ તમે તમારી રાજકીય વિચારધારા છુપાવો છો જે ફાસીવાદી છે એવો આક્ષેપ થયો એમના પર. In the view that was left of modernism was immolated in the war and it brought about. Some commentators cast a post-war crisis primarily in psychological terms, some in terms of physics, some in terms of political terms, and others in linguistic terms, but his relative emphasis overlaid and enforced one another. Einstein's theory of relativity was followed by Heisenberg's uncertainty principle. Lacan elaborated the dislocations of Freudian theory into no-exist maze. In poetry, the perceiving eye of the lyric or the narrative or the dramatic mode disappeared into anonymous, decentered ego, echoing the polyglossia of culture. અને એના પછી જે કાવ્ય આવે છે જેને માઇકલ ડેવિડસન એક્સપ્રેસિવિસ્ટ કેરેક્ટર કહે છે. એટલે અગાઉ જે એસ્ટેબ્લિશ થાય છે કાવ્યશાસ્ત્રના વિરોધમાં બીજી નવી પેઢી લખતી હોય, નવું આંદોલન ઊભું થતું હોય એવું જોવા મળે છે ખાસ કરીને અમેરિકામાં. તો ડોનાલ્ડ એલનને 1960ની જે એન્થોલોજી છે જે કેનોનિકલ છે
અને જે સૌથી વધારે પ્રભાવિત કરે છે એના પાછળ આવતા બીજા 20-30 વર્ષના કવિતાને, તેમાંથી શું છૂટી જાય છે? તો સૌથી મહત્વનું તો હાર્લેમ રેનેસાં છૂટી જાય છે. હાર્લેમ રેનેસાં એ આંદોલન અશ્વેત આફ્રિકન કલાકારોનું હતું, જે 1918 થી 37 સુધી ચાલ્યું. અને એમાં સૌથી અગત્યના કવિ એટલે લેંગસ્ટન હ્યુગ છે, કાઉન્ટી કલેન એન્ડ ક્લોડ મેકકે, જે આઈ થિંક ઇંગ્લેન્ડ અને યુરોપ સાથે પણ સંબંધો ધરાવતા હતા. પણ લેંગસ્ટન હ્યુગને તમે છોડીને એન્થોલોજી બનાવી શકતા હતા. એક પણ અશ્વેત નામ નથી 1960ની એન્થોલોજીમાં. એ શક્ય હતું 60માં. આજે એવું જરાય શક્ય નથી. એની સાથે પાછળથી આવે છે બ્લેક આર્ટ્સ મૂવમેન્ટ, અને જેને સિવિલ રાઇટ મૂવમેન્ટ છે એની સાથે જોડાયેલી એવી આંદોલન છે. અને એમાં અમીરી બરાતા, જેનું પહેલું નામ હતું લેરી રે જોન્સ, જે બીચ સાથે સંકળાયેલો હતો, એ આમાં ઝંપલાવે છે અને પોતાનું નામ અમીરી બરાતા કરી રહી છે. તો અસ્મિતાની જે ચળવળ છે એ કેવી રીતે પ્રભાવિત કરે છે અમેરિકન સાહિત્યને એ જોવાનું ખાસ અમીરી બરાતાને આપણે જોવું પડે. કે પહેલાં બીચ અને જેને સેન ફ્રાન્સિસ્કો રેનેસાં સાથે જોડાયેલો હતો, અને પછી એ બ્લેક પાવર મૂવમેન્ટ સાથે જોડાયેલો છે. અને બીજા જે કવિઓ છે બ્લેક પાવર સાથે જોડાયેલા કે પ્રભાવિત, એમાં સોનિયા સેન્ચેઝ, ઇથરિચ નાઇટ, હેપી મધુવર્તી, નિકી જિયોવાની, ગ્વેન્ડલિન બ્રુક્સ, રોબર્ટ હેડન, ઇસ્માઇલ રીડ અને લુસિયન ક્લિફ્ટન, એ શ્વેત કવિઓ. અને એનો પ્રભાવ એટલો ઊંડો છે કે એના પછીની જે બધી ચળવળો આવી, આંદોલન આવ્યા, એ બધા અસ્મિતાવાદી આઇડેન્ટેરિયન હતા, જેના માટે બ્લેક મૂવમેન્ટ એ રોલ મોડેલ તરીકે કામ કરતી હતી. અને એમાં આવે છે બીજી ચિકાનો મૂવમેન્ટ, ચિકાનો આર્ટ્સ મૂવમેન્ટ, જે મેક્સિકોથી લેટિન અમેરિકાથી આવ્યા હોય. અમેરિકન ઇન્ડિયન મૂવમેન્ટ, which is also very important. Asian American movement and women's movement in the 70s and 80s. According to Lawrence Hope, the Renaissance period for the literatures of American Indians, Latinos, African Americans and Asian Americans. So by late 1980s, 1990s and 2000, the writers of color in the US had developed sufficiently transformed American literature. અને ઘણા બધા લેખકો છે પોતાને અમેરિકન એવું ગણાવતા નહોતા. એ પોતાની અસ્મિતા ક્યાંક આફ્રિકા સાથે જોડતા હતા, ક્યાંક લેટિન અમેરિકા સાથે જોડતા હતા. એટલે અમેરિકન મુખ્ય પ્રવાહની જે વાત થાય છે, જે મેજોરિટી છે જે શ્વેત લોકોની, એનાથી અલગ પોતાની અસ્મિતા એ લોકો કરે છે. અને 1960 પછી એથનિક સ્ટડીઝ પ્રોગ્રામ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયા છે અમેરિકન યુનિવર્સિટીઝમાં. અને એની સાથે બીજી વસ્તુ જે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થાય છે એ છે ક્રિએટિવ રાઇટિંગ પ્રોગ્રામ્સ. અને ક્રિએટિવ રાઇટિંગ એ બહુ મોટી વસ્તુ છે અમેરિકામાં. આપણે ત્યાં અહીંયા આપણે બહુ મહત્વ આપતા નથી. હવે સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે in 1975 there were 79 programs, either BFA or MFA in America. But in 2010 there are 852 programs, MA, BA with creative writing. જેમાં આયોવા એ સૌથી અગત્યનું માનવામાં આવતું હતું, રાઇટર્સ વર્કશોપ. તો એની સાથે જે કવિતા જન્મી એને વર્કશોપ લિરિક કે વર્કશોપ પોઇટ્રી કે સિનિક મોડ, એપિફની પોએમ કે સબર્બન એપિફની એવું પણ કહેવામાં આવતું. અને આજે પણ મોટાભાગના કવિઓ જે છે તે ક્રિએટિવ રાઇટિંગ પ્રોગ્રામ કરીને આવ્યા છે અને પોતે શિક્ષકો છે તે જ પ્રોગ્રામ. આ એક મોટો ફરક છે. અને બીજી એક વસ્તુ જે આવે છે જે બીટ્સમાંથી શરૂઆત થતી હોય એવું લાગે છે કે પરફોર્મેટિવ પોઇટ્રી, પોઇટ્રી એઝ પરફોર્મન્સ, અને જેને સ્પોકન વર્ડ પોઇટ્રી કહે છે. અને તે આજે પોઇટ્રી સ્લેમ એ બહુ લોકપ્રિય સ્વરૂપ છે કવિતાનું. અને એનો
આ અશ્વેત આંદોલન સાથે બહુ નજીકનું રિલેશન છે કે એવું માને છે લોકો. એટલે સ્લેમ પોએટ્રી ખાસ કરીને 2002 પછી જ્યારે ટીવી પર સ્લેમ પોએટ્રી પહેલી વાર HBO એ પ્રકાશિત કરી હતી, એના પછી તો સ્લેમ પોએટ્રી ઇઝ વેરી ફેમસ ઓન ઇન્ટરનેટ એઝ વેલ. According to Einstein, and this is one of the most important books on 1945 onwards poetry, it's by Andrew Epstein. It is the Cambridge Introduction to American Poetry after 1945. The most important changes of American poetry since 2000 are: one, the collapse of old binary between the mainstream and experiment, and the emergence of new hybrid poetry. The પહેલા જે postmodernism વિરુદ્ધ મેઇનસ્ટ્રીમ એવું મંડાણ હતું, આજે બધું મિક્સ થઈ ગયું છે. એટલે અમેરિકન હાઇબ્રિડ એવું નામની એક પુસ્તક પણ છે. Second is an openness to remix, sampling, and the use of found language in documentary materials in poetry, which can be seen in part as a response to the rise of digital age and the questions of originality and appropriation. ડિજિટલ રેવોલ્યુશન સાથે અલગ પ્રકારની કવિતા લખાઈ છે, અને કોન્સેપ્ચ્યુઅલ પોએટ્રી કહે છે. એના વિશે હું ટૂંકમાં પછી વાત કરીશ. અને રિસર્જન્સ ઓફ પોલિટિકલી એન્ગેજ, formally adventurous poetry by poets of color in the era of Obama and Trump. So these are the three important trends in American poetry today. My argument is that the driving force behind such changes is the phenomena of post-1989 globalization. એકવીસમી સદીની શરૂઆત અમેરિકામાં ભયંકર રીતે થઈ, આપણે બધા જાણીએ જ છે. અને જેને 9/11 એટેક કહેવામાં આવે છે, જેનાથી આખું જીઓ પોલિટિક્સ બદલાઈ જાય છે વિશ્વનું. એને પણ મોટા પ્રમાણમાં કવિઓએ પ્રતિક્રિયા આપી છે. અને રિચર્ડ ગ્રે એવું કહે છે કે ધીસ પોસ્ટ 9/11 અમેરિકન લિટરેચર is literature of crisis. It's crisis in American tradition that 9/11 inaugurates. And what did 9/11 do? Richard Gray says it was a demolition of the fantasy life of the nation, in that it punctured America's belief in its inviolability and challenged its presumption of its innocence and manifest rightness to its cause. It was also a dark realization of that fantasy life. In the sense, it turned the nightmare of ruthless other threatening the fabric of buildings and of nation into a palpable reality. હવે પુસ્તકનું નામ જ આફ્ટર ધ ફોલ છે, અને ફોલના ઘણા બધા સંકેતો હોય છે. અમેરિકન અને ક્રિશ્ચિયાનિટીમાં ફોલ સ્ટેન્ડ્સ ફોર ધ ફોલ ઓફ મેન, બટ ધીસ ઇઝ ઓલ્સો સિમ્બોલિક ઓફ ફોલ ઓફ અમેરિકન પાવર આફ્ટર 9/11 attack. અને એના પછી યુએસ પેટ્રિયટ એક્ટ લગાવવામાં આવે છે, જે સર્વેલન્સ કરે છે મોટા પ્રમાણમાં. અને આપણે એડવર્ડ સ્નોડનનું નામ સાંભળ્યું હશે. અને યુદ્ધ ચાલ્યું અફઘાનિસ્તાનમાં, એના વિરુદ્ધમાં ઘણા કાવ્યો લખાયા. એમાંથી સૌથી મહત્વનો સંગ્રહ છે પોએટ્સ અગેન્સ્ટ ધ વોર. સેમ હેમિલ્ડ નામના કવિને જ્યોર્જ બુશે બોલાવ્યા હતા પોએટ્સ અગેન્સ્ટ ધ વોર માટે. તો એણે એ વસ્તુને પ્રોટેસ્ટ માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું, અને ઇવેન્ટ કેન્સલ થઈ. વ્હાઇટ હાઉસમાં પ્રોગ્રામ થઈ નહીં શકે કેમ કે યુદ્ધના વિરોધમાં હતો. તો એણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઘણા કવિઓને ભેગા કર્યા, જે લોકો યુદ્ધના વિરુદ્ધમાં લખાણ કર્યું. પોતાના જ દેશના કવિઓ પોતાના દેશના યુદ્ધના વિરુદ્ધમાં સંગ્રહ બનાવે છે. એ કદાચ અમેરિકામાં જ શક્ય છે. તો એવું કહેવામાં આવે છે કે 9/11 પછીનો જે કાવ્ય છે તે વધુ પબ્લિક થતું જાય છે, વધુ પોલિટિકલી એન્ગેજ થતું જાય છે, જે પહેલાં નહોતું. પહેલાં
બહુ ઓછા પ્રમાણમાં ખાસ કરીને વિયેટનામના ફરતે એક આંદોલન ચાલ્યું હતું. વિયેટનામ પોલિટિક્સ પોએટ્સ અગેન્સ્ટ વોર ઇન વિયેટનામ. આની જ સાથે અરબ અમેરિકન રાઇટર્સ, મુસ્લિમ અરબ રાઇટર્સ હેવ કમ ઇન ટુ ધેર ઓન આફ્ટર 9/11. આ ત્રણ મહત્વની ચોપડીઓ છે અમેરિકન પોએટ્સ ઇન ધ 21st સેન્ચુરી. આ ત્રણે ક્લોડિયા રેન્કિને કરી છે. ક્લોડિયા રેન્કિનનું એક કાવ્ય છે સિટીઝન, જે પ્રૂઝ પોએમ છે, પોલિટિકલ પોએમ છે, અને જે બ્લેક લાઇવ્સ મેટર નામની જે ચળવળ ચાલી તેનાથી પ્રભાવિત છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક અશ્વેત વ્યક્તિએ વાંચે છે, એનાથી એક કોન્ટ્રોવર્સી ઊભી થઈ હતી કે ક્લોડિયા રેન્કિન નામના અશ્વેત કવિયત્રીનું કાવ્ય વાંચે છે જો ડોનાલ્ડ ટ્રમ્પના રેલીમાં જાહેરમાં. બ્લેક લાઇવ્સ મેટરમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે પોલીસ એટ્રોસિટીઝ અગેન્સ્ટ ધ બ્લેક become a primary focus of this movement. એની સાથે આઈડેન્ટિટી પોલિટિક્સમાં પણ એક ફરક પડે છે અશ્વેત કવિતામાં, અને એમાં માઇગ્રન્ટ ડાયસ્પોરિક લેખકો આવે છે. એટલે પહેલા જે 20મી સદીના અશ્વેત લેખકો હતા, લેન્સન યુ કે રીટા ટોપ કે ટોની મોરિસન હોય, એ બધા એક અમેરિકન ઇતિહાસ સાથે જોડાયેલા છે ગુલામીના. પણ એવા લોકો હમણાં આવ્યા અમેરિકામાં જે બહારથી આવ્યા છે, આફ્રિકાથી આવ્યા છે, યુરોપથી આવ્યા છે. હવે એમના માટે આ ઇતિહાસ મહત્વનો નથી ગુલામીનો, એમના માટે નવી સમસ્યાઓ છે, અને તે આ કવિતામાં આપણને જોવા મળે છે. તો આ એક સેલ્ફ પોર્ટ્રેટ કાવ્ય છે ચેન નામના વ્યક્તિનું. He is a young, queer, Chinese-born American poet. Chen Chen is Asian American, and his title of the poem is Self-Portrait with and Without. From his collection, Where I Grow Up, I Want to Be, a list of further possibilities, that appeared in 2016. So the poem goes something like this: with dried cranberries, without a driver's license, with my mother's worry, without till recently my father's glass, with an A in English, a C in chemistry, with my mother saying you have to be 3 times better than the white kids at everything, without a dog or cat, with a fish I talk to before bed, telling him my ideas for new kinds of candy, with a tutor in Mandarin. And this is very interesting, Chinese person taking tuitions for Mandarin, because you have lost your mother tongue as part of your displacement in diaspora. Then the poem goes on to speak about relation of the young contemporary poet with literary past, very much like Alison Rowley, and the past that is distinctively white and American. The poet also speaks of his queer sexual orientation, the 9/11 event, and the crucial issue of immigrant citizenship. So these are the new themes that you find in American poetry. With the cry of bats, with the sword of circumstance, without citizenship, with the white boy in 9th grade who called me ugly, without my father for a year before he had to move away to one job he could find and on the other side of the state, with his money transferred to my mother, with William Carlos Williams. Now this is something which I found very interesting. William Carlos Williams, again a very famous modernist poet who wrote expressive poetry. For example, his poems for Bruegel are very famous. With the local library, with another bake sale for Honduras in Massachusetts suburbia, with the earthquake in other country, with my mother's long distance call, with my aunt's call from China when the towers fell, the 9/11 towers. How far are you from New York? How far you are from New York? With cities fueled by stars, with footprints of a star, with the white boy I like, with him calling me ugly, with my knees on the floor, with my hands begging for a straighter teeth, lighter skin, blue eyes, green eyes,
any eye is brighter other than mine. So that is his poem, his collection. So I'm talking of poets who appeared after 2015, I'm sorry, after the age of Trump. And this is probably the last poem that I will talk about. It is a poem by Elizabeth Knapp, and the title of the poem is Self-Portrait as Cindy Sherman's Instagram account. So who is Cindy Sherman? First I will just take a look. I don't know how to tell it. Yeah, so Cindy Sherman is a very important postmodern artist, visual artist, who poses in different kind of personas. So this is the beginning of selfie before the age of selfie. So all her portraits are photographs in various kinds of costumes, like a clown or like a person in a B-grade movie and so on. So she is very playful with the question of identity and representation. So she is associated with something called conceptual art movement, and she is one of very famous visual artists in America. So this poem is Self-Portrait as Cindy Sherman's Instagram account. Why not Sherman herself, you ask? Because in this instance, the inclusion of social media denotes a postmodern approach to self-portrayal, a Butlerian hall of mirrors in which self is projected against million anonymous eyes, all hungry for a taste of her. How will she deform herself next? Will she sport a new prosthetic chin? She used to put on a lot of prosthetics for creating self-portraits. Adopter prosthetic chin, her hair stand on the end, electrocuted. A Dr. Frankenstein in the lab with herself. Her million followers, and not one will ever know her. Nipped, tucked, and bruised beyond all recognition. Das unlemished, an unhomely home, a rubber crotch of management. So this poem was written in 2018, and it actually evokes the postmodern oeuvre of photographic self-portraits by Cindy Sherman. So this is also kind of postmodern expresses poem. And it is connected with Cindy Sherman's her own movement for conceptual art movement. In conceptual art, concept is more important than art. And most famous example is Marcel Duchamp's urinal, which he puts as a fountain. So it's the idea behind the art that is more important than the art itself. So what he is trying to do, he is trying to ask the question about what is art, right? What is beautiful? By putting a urinal in a museum, right? And he calls it fountain. That's a very famous experiment by Marcel Duchamp. So that is the beginning of conceptual art movement, and that is also beginning of what is known as installations in visual art. So this poem in many ways is superficial. A deliberate superficiality is aimed at, just like you find it in poems of John Ashbery. And this superficiality which is cultivated is a highlighting feature of postmodernism in American poetry. And you can see her references to literary theory like Baudelaire and other references that she gives. Okay, so that is associated with something called conceptual poetry, and I think I will come to the end story. And conceptual poetry or conceptual writing is a kind of found writing. So a person who promotes this, a person named Kenneth Goldsmith, he is associated with conceptual writing movement. He would retype the entire New York Times, right? And he would collect all the archive of New York Times and publish it as his poem, right? Because he is questioning, like Duchamp, what is poetry? So it's a kind of found poetry experiment. So he would record himself. So he would put a recorder in his pocket and go around
And all that recording will be published as a poem, and that is the name of a collection called The Day by Kenneth Goldsmith. So that is one of avant-garde experimental poetry, and most of the content is derived from the internet. And that is very important over here. So conceptual poetry by Kenneth Goldsmith is a very important development here. So this is what he is trying to define conceptual poetics as uncreative writing. So he's again now taking a shot at idea of self as a creative source of art. So he is promoting something called uncreative writing. So very famously or infamously, and I will end with that, when a person called Michael Brown was shot in America, a black person by Americans, he read out the whole autopsy of Michael Brown, and that autopsy became his poem. So that is an example of what should I say, conceptual poetry. A very interesting experiment is done by a person called David Duke from Oakland. So he asked a detective to keep a track of him and take notes about what he's doing. So he'd go around the town and detective would be following him, photographing him. So all those photographs and detective's report become his poem, and the title of the poem is A Self-Portrait in Conceptual, something like that. Let me see. It's called A Conceptual Self-Portrait Experiment. So detective's report becomes the text of the poem. So this is another example of conceptual avant-garde. And this trend kind of collides and conflicts with the identitarian movement. So the avant-garde heritage seems to be a kind of white affair in America, while the colored people mostly write politically engaged poetry, very often the spoken word poetry. So this is a kind of rough outline of contemporary American poetry for you. So after he read out this whole autopsy, the body of Michael Brown, there was a huge uproar against his insensitivity. That Kenneth Goldsmith is insensitive. And in that case, what he did was he started a hashtag called "The Left is the New Right." So whether the left is the new right or the other way around, the digital mirror in which Americans gaze at their own reflection is clearly shattered. So that's a rough outline of American poetry after 1945, focusing on 20th century, 21st century. So I want to stop here, and I will be very happy to respond to questions if you have any. Thank you very much. ખાસમાં મોડર્નિઝમમાં એટલે મોડર્ન એ વખતે પણ એક એક્સપેરિમેન્ટલ પોએમ્સ ઘણી બધી આવી. ઇજિપ્ત જે આ પોસ્ટ મોડર્નના એરા પછી શું એ રિપીટ થાય છે કે એક્સપેરિમેન્ટ તમે કહ્યું કે પેલો કવિ પોતાની પાછળ ડિટેક્ટિવ રાખીને એનું રિપોર્ટિંગ છે બીકમ ધ સબ્જેક્ટ ઓફ ધ પોએમ. તો આ જે એક્સપેરિમેન્ટ ફોર્મ છે એ અગેન એ રિપીટ થાય છે કે જુદા સ્વરૂપે આવે છે? એટલે રિપીટ તો થાય જ છે, એક કન્ટિન્યુટી જોવા મળે છે. એટલે તમે avant-garde પોએટ્રીની પરંપરા, જે ન્યૂ પોએટ્રીની વાત કરી મેં, એમાં ન્યુયોર્ક સ્કૂલ છે, ઓબ્જેક્ટિવિસ્ટ કે બ્લેક માઉન્ટેન સ્કૂલ છે, ચાર્લ્સ હોલ્સન ને બધા, they are avant-garde. They don't want to be part of the mainstream American poetry, and so they pose themselves as against the mainstream. So that tendency continues in many ways in 21st century with people like Kenneth Goldsmith.
But the difference is that it's a different context. We are using digital material, digital art, newspaper which is digitized is made into a collection of phones. So their materials have changed, but the experimental impulse remains for sure. But that is in conflict in some way with the poetry of identity of blacks or Chicano or Asian Americans, immigrants, gay, LGBTQ, like Chen Chen. So you can see that there is this kind of split between the two camps of American poetry. One which is white and avant-garde, and the other is colored and political. So this is very simplistic because there are some excellent poets writing in, like Victoria Chan is a brilliant poet of Asian origin, but she does not write this kind of poetry. But there is a lot of innovativeness found in the political poetry as well. So there is a tendency to derogate the political poetry, but it is very creative very often. There is good poetry and bad poetry in all the places. So you can find some very good poems in the so-called political camp as well. And race has become a kind of war after social media in America. And it's a clear-cut polarization between Republicans and Democrats and whatnot. And it's extremely violent, as we all know, with Capitol Hill attack riots that happened recently. So, and that is reflected. So, American Capitol Hill is under attack, and that is literary Capitol Hill as well. So, there is a backlash against multiculturalism. એના સંદર્ભમાં અને જો એટલે સંદર્ભ આખો બદલાઈ ગયો છે કે એલિયટનો avant-garde પાઉન્ડ ઇઝરા પાઉન્ડ કે વોલેસ સ્ટીવન્સ કે વિલિયમ કાર્લોસ વિલિયમ્સમાં જે જોવા મળે છે સંદર્ભ જ અલગ હતો અને આ સંદર્ભ એટલો અલગ છે. Yes, my question. Bob Dylanનું સ્થાન ક્યાં છે? Yeah, so the two important people who won Nobel Prize, one is Louis Gluck and there is Bob Dylan. Now Bob Dylan is closer to spoken word and he's also in some way closer to the mainstream poetics because you understand. So his decision to give Nobel Prize to Bob Dylan is very controversial. Even Bob Dylan himself does not believe or take it seriously. But fact remains that those lyrics are brilliant. So why not? So in some way it is connected to the spoken word of performance poetry. There is a thin line between rock performance and performance poetry. Performance. The slam circuit. Yeah. My question is that you have narrated the different form of experiments in modern poetry. You have spent 1945 on it. So I wanted to know that is it experiment for the sake of experiment or did poetry catch something more? For example, I will give you the example in Gujarati. When Gujarati adopted the postmodernism, the sea change happened in fiction and also in poetry. For example, the former poetry or short stories were focused on formal approach. This form is the matter and not the theme. Then in postmodernism, we went up to the common characters. For example, eunuch, then women, and many more subjects. We went to villages also. So has that happened in American poetry? In adopting experiments? Experiments for the sake of experiments is not such a bad thing. Means if you ask me, you are trying to invent something new and you don't know beforehand what it is going to turn out. So you are taking a risk, and that risk itself is valuable. For me, poetry which does not take any risk is of hardly any use to the society. So when Kenneth Goldsmith is experimenting with New York Times and putting it as poem, it's something similar to Dadaism that we spoke about in between two wars, Marcel Duchamp and others. So the impulse to innovate, right, is always very important.
And I don't make a binary between traditional and avant-garde. There is a kind of spectrum from one end to another. One would be Kenneth Goldsmith. On the other hand, there would be more conventional poet like Louise Glück, who won the Nobel Prize. Right? She is more mainstream because her poetry is called a domestic epiphany. Means she writes about her domestic life and problems that women face in America. So there is an impulse which is feminist that goes back to Adrienne Rich and Anne Sexton. But Adrienne Rich was more experimental than Louise Glück. So experimentation is always an important aspect of creative life of any culture. Whether it succeeds or fails is a different thing. But you try to think outside the box. So that is one thing. The second thing is the trajectory of modernism, postmodernism in Gujarati and in American is very different. That in American modernist movement, it started there, right? That is where it sources itself from with Pound and Eliot and Carlos Williams and Stevens. And then later there is a reaction in terms of confessional poetry. In Gujarati, the reaction came in terms of identity poetry, like Grameen, like Adivasi, like Dalit, like other identity movements. Something that seems to happen almost parallel to American. So, civil rights movement or Black Panther movement inspired Dalit poetry in Marathi, for example. Right? So, you can see the crossovers of these things. So, Dalit movement starts under the influence of civil rights movement after 60s. So, and later on it comes to Gujarat as well. So, it's a different historical trajectory. In India, probably caste and gender is the most contentious issue. In America, it is largely race and gender and class, of course, which is a very important problem in America. Because even among blacks, you have a kind of class distinctions in America. And blacks who are from America and blacks who came from Africa later on as immigrants is also another tension. So you can see it's a different society and different cultural history. We are facing untouchability. And caste is not untouchability, caste. And there it is not. It is race. Yeah. Race. It is a violent issue. Sir, what you just said right now, so in continuation of that, I would like to know that when we are talking of race and all the other things in American poetry, so where can we place disability, because disability studies is also one of the emerging areas. Yeah. So where do we place that in particularly in context of the poetries that you have talked? I don't see a movement around disability. At least now it's a academically established approach in comparative and literary studies. But there is no social movement that we have, like civil rights movements or African or Chicano movement or Red Indian movement. So that kind of movement does not exist among the impaired and challenged people. So it's a kind of academic area of study rather than a social and cultural movement. But there we may find some creative writings in this disability. Yes, definitely. Disability is a social and cultural phenomenon. Significant. It has nothing to do with anybody's intellectuality or creativity. Postmodern era, it's already over, I mean, in American poetry. તો એ પછીના કયા મેઇન ફોકસ હોય છે conceptual poetry છે. So that is one extreme of the What spectrum. is next to postmodernism? The digital What is emerging? તમારા lecture So, ઘણા બધા points. એટલે જેને અમેરિકન હાઇબ્રિડ વાત કરે છે. હા. So it's a mixture of postmodern and modern. Yes. So some people have Hybrid. used terms like metamodernism, which I am not very clear what it implies. But metamodernism Modern. means in some way you go back to both modernism and postmodernism. Ultra modern. You accept, you take on the board postmodern criticism of modernity. So that becomes metamodern. Sir, one of the popular terms nowadays is of neoliberalism. So when we read
read these academic articles, so we come across this term very frequently. So, I mean, can we say, I mean, I have no idea, so I would like to know from your side that is it something that it's a kind of lens through which we see the global or what we call as globalism, or is it something a different ism, or we should not fit all these isms into, I don't know, I'm like Neoliberalism is more of a social and cultural phenomena, a political phenomena, and it's kind of connected to economic thought very often, Yes. which comes from Thatcher and Reagan era. And the ideology is that market is a self-regulating and essentially benevolent mechanism. Right, so in education system you see that government disowns all the responsibility for education because it gives it over to the market. Now this neoliberal tendencies is one of the cornerstones of global society. And there is a backlash against it in various forms. There is one more movement which has influenced contemporary American movements, Occupy Wall Street movement. And that after what is known as Arab Spring, after 2008 financial disaster, which was global, there was a movement against the Wall Street oriented view of the world and their own society, which is called the Occupy movement. So this Occupy movement is also one of the influential social movements, which is important context along with Black Lives Matter, Me Too movement, and all these movements are digital. They are through social media, right? So these are very influential. So neoliberalism became a serious issue after 2008. Because of the collapse, it led to huge amount of unemployment and poverty in America and in the world. The people who are responsible for it are part of the Obama's cabinet later on. So the people were very angry, including the blacks, against Obama government. And as Snowden incident also points to that, just because your president is black doesn't mean that your politics is liberal. Your spoken politics is liberal. So there is a disillusionment with liberalism that you find in the kind of language of Donald Trump that you find. So that's the contemporary backlash against multicultural. When the American poet were moving ahead, the assassination of any black leader or mass massacre had impacted this type of poetry Yes. with emotions and others either anger. Especially Malcolm X, that led to Black Power movement. And Malcolm X was the leader of civil rights movement who was shot. And the strength of Martin Luther King. strength of writers of poetry Yeah. from the black that is not original Americans. So that is the question. What is original American? Meaning they might original American means white. So that is the question that people are asking. But white is Colored also not original. American and then white. White is also not original. They are immigrants and they are Yes. settler colonizers who have come from Europe. So they are not the original. So I think the red Indians have a valid point to say that we are Americans. not Yes. you. So who defines what is Americanism? It was not very clear when you said that globalization has affected modern American poetry. What way? I mean, globalization has been Yeah. there for a long, long time, for the last 100 years. Yeah, globalization after the collapse of Soviet Union is a distinctive phase of globalization. What way? Yeah, so What way? What in way? one way is that neoliberalism and Americans' predominance over the entire global order is the most important. If you look at Japan or Germany or the Scandinavian countries, there is a fair amount of welfare state, social democracies there. But as So, whole, Britain for that matter. they are So just dependent on because the America has something doesn't mean the world has that. They I are, think this is where I think I don't agree with you that globalization Yeah. as a term is not Americanism. yeah. So what I mean by globalization here is something that begins with technological revolution. And again, I'm very old. No, I'm talking of digital revolution.
where you can chat. Before that was computer You revolution. can chat with a person in New York and in Africa, in Ahmedabad, in the same time. Right? So there is a different space-time that has emerged after in the past 30 years. It's no longer the same thing. Means you can chat with your relatives in America. Yes, you have to use WhatsApp. So the technology has transformed it massively, and we are on the brink of what is known as AI apocalypse. Want to put it that way. But technology is one of the primary forces. Second is post-Cold War politics. Means before 89 it was Cold War that was largely determining geopolitics. So now it is no longer the same left. Means Russia and China. You cannot call them left. China and America. What kind of left is Putin or Xi Jinping? Right? So it's no longer that same ideological crisis of left versus right, which seems to have become obsolete. Means Putin versus Ukraine is what left and right. And how is the crisis that world has become unipolar? So there is a challenge to the unipolar world from China and Yes. Russia. Even China adopted this economic liberation Yeah. policies in Yes. 71. Right. And also in the 90s, global warming and Anthropocene, these are the ecological concerns which start getting a big political discourse. So you find that discourse changes after 1989. Again, similarly, the whole emergence of the developing countries is a major global phenomenon. Where does it appear here? And that appears with after 1989, means America and China. After 1947, you forget India. Well, I remember 1989. ઇકો પોએટ્રી Hmm. કન્સેપ્ટ આવે છે. વોટ્સ અબાઉટ ઇકો પોએટ્રી? So that's the whole thing, right? The global warming and climate change is a big political issue. Means elections are fought on your position on global warming and abortion. પોએટ્રીમાં આ સબ્જેક્ટ ઇકો પોએટ્રી Eco poetry is a big નોર્મલ. yeah. So I ecological concern. It's called eco poetics. માં જ હતું કે ઉંદર ઉપર એક પ્રયોગ કરે છે કોઈ એનો સાયન્ટિસ્ટ, અને પછી એની જ સંવેદના જોવે છે ઉંદર જેની ઉપર એક્સપેરિમેન્ટ થાય છે દવાઓ, અને એમાં એ પોતાનું બાળપણ, પોતાના બધા વેરિયસ એસોસિએશન વિથ ધ સોસાયટી એ આખું કાવ્ય સમજાવવાનું. મને આશ્ચર્ય હતું કે આ એક નવું જર્નલ અને ખાસ એ છે ને આપણે બોલે અલ ગોર નો ઇન્કન્વીનિયન્ટ ટ્રુથ નામની આખ્યાનો પ્રોજેક્ટ ચાલ્યો, એના પછી એ ખાસ ઇટ બીકેમ અ ગ્લોબલ મૂવમેન્ટ. So again it is post 90s development. So all these processes are old, but what happens is that finance capitalism becomes the primary mode. It's not the capitalism of worker versus the owner that is the classical Marxist or old-fashioned politics, but it's financial capitalism where it's you can invest in Wall Street sitting in Ahmedabad. So it's a very different economic pattern that is happening. And when 2008 happened, it affected the whole globe in a severe way. So you can see that whatever happens after has immediate global fallouts. I remember AIDS also being a kind of more thing that happened, something before Corona, which is a fallout of globalization, by the way, in a big way. Means unless it's interconnected world that. So globalization has been thought about in many ways. So I would agree with you over that. But I am following theories of people like Arjun Appadurai, who talks about flows that start happening. So blacks are no longer the same blacks in America. They come from Africa, they come from Europe, they come from like Chimamanda Ngozi is a very important black writer who is not of American origin. So they have a different set of issues which they are highlighting, which does not go back to Atlantic slavery. So migration changed the demographics of America in a very big way. So, and that you find like Chen Chen, poem that we read. Chen Chen is a Chinese-born, Chinese origin poet who has to learn Mandarin from a tutor. Right? So it's a very different world that we see in the past 3 decades, which this poetry also reveals.
ચાલો ક્લોઝિંગ So thank you very much for this very stimulating conversations, and I want to thank the organizers, Niranjan Bhagat Trust and Rajendra Bhai, for his kindness and generosity for having me. Thank you. થેન્ક યુ